જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સેવૈયા. તો એના માટે આપણે જોશે 1 ટેબલસ્પૂન જેટલું ઘી, સેવઈ, 1 લીટર દૂધ, 4 થી 5 ટેબલસ્પૂન સાકર અને ખાંડ, કસ્ટર્ડ પાવડર, દૂધનો મસાલો, ઇલાયચી ને એ બધું એ છે, ડ્રાયફ્રૂટ. અને આપણે કસ્ટર્ડ બનાવવા માટે દૂધ જોશે. અડધો કપ જેટલું મેં દૂધ લીધું છે. તો હવે આપણે સેવૈયા બનાવવાની ચાલુ કરીએ. આ 1 ટેબલસ્પૂન મેં ઘી લીધું છે. ઘી આપણું ગરમ થઈ ગયું છે. એમાં મેં અડધો કપ જેટલી સેવૈયા લીધી છે. વર્મીસેલી સેવ છે. એને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે. મીડિયમ આંચ પર આપણે એને શેકીશું. જો અને અહીંયા આપણે બાજુમાં દૂધ પણ ગરમ કરવા મૂકી દઈશું. 1 લીટર મેં દૂધ લીધું છે. એમાંથી મેં અડધી વાટકી દૂધ બહાર કાઢી લીધું હતું. આમાં વધારે ઘી ના નખાય, નહીં તો ઘી જ આવશે. ઘીનો ટેસ્ટ વધારે આવશે. એટલે શેકવા પૂરતું જ આપણે ઘી નાખવાનું છે. શાઇનિંગ આવે એટલું જ. આમાં શેકેલી સેવ પણ ઓલી ચાલે છે. ઘઉંની સેવ આપણા ઘરમાં હોય એ બી હાલે છે. અને આ વર્મીસેલી રેડીમેડ મળે છે એ મેં લીધી છે. બાજુમાં આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે. દૂધને આપણે એકવાર હલાવી લઈશું અને સ્લો ગેસ ઉપર થોડું કરવા દેશું. ચમચાથી જ વધારે ફાવે છે. હવે આપણે સ્લો કરી દીધો છે ગેસ. સેવનો કલર ચેન્જ થવા આવ્યો છે થોડો થોડો. જો કલર ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગઈ છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે કારણ કે આપણું દૂધ ઉકળી રહ્યું છે. ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ બનાવી લેશું. ગરમ છે ત્યાં સુધી આપણી સેવ શેકાઈ જશે. આ સેવૈયા બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. અને આપણે પૂરી સાથે, રોટલી સાથે, બધા સાથે ખાઈ શકીએ છીએ.
દૂધ પણ આપણું ઉકળી ગયું છે એકદમ. હવે એમાં આપણે આ સેવ નાખીશું. આ ગેસ બંધ કરી દઉં છું. દૂધ આપણે અહીંયા મૂકી દઈશું. એમાં આપણે ધીમે ધીમે આપણી સેવ નાખતા જશું. સ્લો ગેસ ઉપર જ કરવાનું છે. પહેલાં સેવ નીચે બેસી જશે. હવે આ સેવ આપણે હલાવતા જઈશું. સ્લો ગેસ પર આપણી દૂધ સેવ ચડે છે ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડ બનાવી લેશું. અડધો કપ દૂધ લીધું છે મેં. એમાં આપણે આ કસ્ટર્ડ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે એ હું 2 ટેબલ સ્પૂન લઈશ. એને આમ મિક્સ કરી દેવાનું. ક્યાંય ગાંઠા ના પડવા જોઈએ. સેવ આપણી સરસ ચડી રહી છે. જોતા જ તૂટી જાય છે સેવ. જો હવે એમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન મેં ખાંડ લીધી છે. એ આપણે કેટલું સ્વીટ જોઈએ એ પ્રમાણે આપણે લેવાનું છે. આ મિક્સ થઈ રહ્યું છે. હવે ખાંડ આપણી ઓગળી ગઈ છે. હવે એમાં આપણે ધીમે ધીમે એક વખત આ હલાવી લેશું. કસ્ટર્ડ પાવડર થોડું થોડું કરીને આપણે એમાં ઉમેરતી જઈશું. જો એકદમ ક્રીમ કલર આવી રહ્યો છે સરસ. અને દૂધ પણ આપણું ઘાટું ધીમે ધીમે થઈ રહ્યું છે. હવે આને આપણે થોડી વાર ઉકાળીશું. હવે આપણી આ સેવૈયા એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ કલર બી સરસ છે અને સેવ ભાઈ એકદમ ચડી ગઈ છે. હવે એમાં આપણે નાખીશું દૂધનો મસાલો, ચારોલી, એમાં કાજુ, બદામ, પિસ્તા, ચારોલી, ઇલાયચી બધું મેં મિક્સ કરીને પાવડર બનાવ્યો છે એ જ નાખ્યો છે. તો આપણી સેવૈયા મસ્ત મજાની તૈયાર છે.
જો થઈ ગઈ છે ને એકદમ ફાઇન. સરસ ઘાટીને સરસ તૈયાર થઈ ગઈ છે આપણી સેવૈયા. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર ચલાવશું એટલે ઉપર મલાઈ ના જામે. તો તૈયાર છે આપણી મસ્ત મજાની સેવૈયા. બધા મને કોમેન્ટ કરીને કહેજો કે સેવઈ કેવી બની છે અને તમે પણ ટ્રાય કરજો. સેવૈયા બનાવવાની બહુ જ સરસ ટેસ્ટ લાગે છે. જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે.